આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ઉનાળામાં તમે તમારા ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળની કેવી રીતે સંભાળ રાખી શકો। જો તમારું થોડા દિવસો પહેલા જ હેર ટ્રાન્સપ્લાન્ટ થયો હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। જેમાં સૌથી પહેલી વાત એ છે કે ખૂબ જ તીવ્ર ધૂપમાં જવું કે સૂર્યપ્રકાશમાં જવું ટાળવું જોઈએ। જેમ કે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ઘણી તીવ્ર ધૂપ હોય છે, તો આ સમયે બહાર જવું તમે ટાળી શકો તો તમારા નાજુક ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળ ધૂપના અસરથી બચી શકે છે। તેમ છતાં જો તમને બહાર જવું જરૂરી હોય તો ધ્યાન રાખો કે તમે સફેદ બ્રિમવાળી ટોપી કે કેપ પહેરો। પણ આ કેપ કે ટોપી તમે સામાન્ય રીતે હેર ટ્રાન્સપ્લાન્ટ પછી ઓછામાં ઓછા 7 દિવસ પછી જ પહેરો, કારણ કે એ પહેલા તમારા વાળ બહુ મજબૂત હોતા નથી। એ સમયે ડોક્ટરે આપેલી સર્જન કેપ પહેરવી વધુ સલાહભર્યું હોય છે। બીજી વાત, ઉનાળામાં તમારી હાઇડ્રેશનનું ખાસ ધ્યાન રાખો અને પૂરતી માત્રામાં પાણી પીઓ અને થોડી વાર પાણી પીતા રહો। ખોરાકમાં પણ એવી વસ્તુઓ અને ફળો ખાઓ જેમાં પાણીની માત્રા વધુ હોય, જેમ કે તરબૂચ, કાકડી। આવી વસ્તુઓ ખાશો તો તમારા શરીરમાં હાઇડ્રેશન યોગ્ય રહેશે અને તમારા વાળની વૃદ્ધિ પણ સારી રહેશે। ત્રીજી વાત, એવી પ્રવૃત્તિઓ જેમાં ખૂબ વધારે પસીનો આવે છે, જેમ કે કોઈ સ્ટ્રોંગ ફિઝિકલ એક્ટિવિટી, આઉટડોર સ્પોર્ટ્સ અથવા કોઈ પણ એવી વસ્તુ જેમાં ખૂબ પસીનો આવે છે, આવી પ્રવૃત્તિઓને શક્ય હોય ત્યાં સુધી ટાળો, કારણ કે જ્યારે ખૂબ પસીનો આવશે ત્યારે તે તમારા વાળના ફોલિકલ્સને ઇરિટેટ કરશે અને તેમની વૃદ્ધિ પર પણ અસર કરશે। ચોથી વાત, કોઈ પણ હાનિકારક કેમિકલ્સ અથવા પ્રોડક્ટ્સનો પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેડ સ્ટેજમાં ઉપયોગ ન કરો। ડોક્ટરની સલાહથી માત્ર માઇલ્ડ શેમ્પૂ જ વાપરો અને એવા કોઈ પણ હેર પ્રોડક્ટ્સ જેમાં વધારે કેમિકલ હોય તેનાથી દૂર રહો। તમારા વાળ માટે કોઈ પણ પ્રકારના હીટિંગ ટૂલ્સ જેમ કે ડ્રાયર, કર્લર, સ્ટ્રેટનર આ બધાનો ઉપયોગ ન કરો, કારણ કે એથી વાળ પર વધારે દબાણ પડે છે। એની જગ્યાએ વાળને કુદરતી રીતે એર ડ્રાય થવા દો। આ તમારા નાજુક વાળ માટે સૌથી સારી રીત છે। પાંચમી વાત, જો તમને ધૂપમાં બહાર જવું પડે તો માથાનું તાપમાન જાળવવા માટે કુલિંગ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો। હંમેશા એ સલાહભર્યું છે કે પીક અવર્સમાં ધૂપમાં ન જાઓ અને શક્ય હોય ત્યાં એસી અથવા કુલર વાળી જગ્યા પસંદ કરો જ્યાં રૂમનું તાપમાન યોગ્ય હોય। આવી જગ્યાએ રહેશો તો તમારા વાળ પર ધૂપ કે તાપમાનથી વધારે દબાણ નહીં આવે અને તેમની વૃદ્ધિ પણ સારી રહેશે। ધન્યવાદ।